માર્ચ એન્ડિંગની રજાઓ બાદ આજથી ફરી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થઈ ગયું હતું। વરસાદની આગાહી તેમજ માર્ચ એન્ડિંગના કારણે છેલ્લા થોડા સમયથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ હતી। માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં જ ખેડૂતો વિવિધ ખેત પાકો લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા। જો કે હજુ પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડ દ્વારા કેટલાક ખેતી પાકોની આવક બંધ કરવામાં આવી છે। ખુલ્લા પટમાં ઉતરતા ઘઉં, ધાણા, મરચા સહિતના ખેત પાકોની આવક બંધ કરાઈ છે તો હાલમાં માત્ર શેડમાં ઉતરતા પાકોની હરાજી શરૂ કરવામાં આવી છે। નુકસાન ખેડૂતને બહુ છે, અઢળક છે, એવું નથી। ઊભા પાકમાં વાવાઝોડાને લીધે કેટલાયને નુકસાન પણ થયું છે, પણ યાર્ડમાં સારું છે, વાંધો નહીં। ચિંતા તો થાય છે, હજી માલ પડ્યો છે, વેચાણ સામે નિકાસ નથી, તો ખેડૂત જાય ક્યાં? અને ખુલ્લામાં ઉતરતી જણસી જેવી કે ઘઉં, ધાણા, મેથી વગેરેની આવક અમે બંધ કરી છે। જ્યારે વાતાવરણ ખુલ્લું થશે અને આગાહી રદ કરવામાં આવશે ત્યારે અમે એની આવક આપવામાં આવશે। બાકીની પ્લેટફોર્મની અંદર ઉતરતી જણસી જેવી કે ચણા છે, મગફળી છે, જીરું છે, તલ છે, દરેક વસ્તુનું આવક પુષ્કળ પ્રમાણમાં છે। રામનવમીથી જે માર્કેટિંગ યાર્ડ બંધ હતું તે આજથી ફરી ધમધમતું થયું છે। માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ખેડૂતો છે તે જીરું સહિતના વિવિધ ખેત પાકો લઈને પહોંચ્યા છે। જો કે હાલ જે રીતના જે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે ને એને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। જીરુના પાકની અંદરના શેડના દ્રશ્યો છે। અત્યારે ખેડૂતો છે તે અત્યારે જીરુનો પાક લઈને આવ્યા છે। બીજી તરફ હરાજીની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। જે સુમસામ ભાસતા આ શેડમાં આજે ફરી એક વખત ચહલ પહલ જોવા મળી રહી છે। માર્કેટિંગ યાર્ડમાં ચહલ પહલ જોવા મળી રહી છે। ખાસ કરીને હજુ પણ ખેડૂતોના મનમાં ક્યાંક ડર છે કે જે અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે આગાહીને કારણે તેમનો ખેત પાકને નુકસાન ન થાય, નુકસાન થાય એ પહેલા જ તે ખેત પાક વેચવા જે છે પહોંચી રહ્યા છે। એટલું જ નહીં, હજુ પણ ખેતરમાં તેમનો ખેત પાક છે અને વરસાદના કારણે નુકસાન ન થાય તેવું પણ હાલ